નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અને સ્વચ્છ સર્વેક્ષણ 2025-2026 અંતર્ગત શહેરને ઝીરો વેસ્ટ બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। શહેરના સ્વચ્છતાના પાયાના સ્તંભ સમાન સફાઈ સારથીઓ અને અધિકારીઓ માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આધુનિક કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણ મૈત્રી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ભારતે વર્ષ 2070 સુધી નેટ ઝીરો બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે। આ લક્ષ્યને ધ્યાનમાં રાખી શહેરોમાં કચરા મુક્ત ગાર્બેજ ફ્રી સિટી GFC માળખું ઊભું કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઝીરો વેસ્ટ અભિયાન અમલમાં મુકાયું છે। સરકારી કાર્યક્રમો, લગ્ન, મેળાવડા, સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો તેમજ પુનઃ વપરાશ યોગ્ય સામગ્રીનો ઉપયોગ વધારવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। આ તાલીમ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ સંસ્થા દ્વારા નેટ ઝીરોની સંકલ્પના પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન અને તેના શોષણ વચ્ચે સંતુલન જાળવી વાતાવરણમાં કાર્બનનું ચોખ્ખું પ્રમાણ શૂન્ય રાખવાના ઉપાયો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। તાલીમ દરમિયાન શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વોટર, સેનિટેશન અને હાઇજીન ક્ષેત્રે થયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું। સાથે જ ભવિષ્યની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી, જેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સામૂહિક શૌચાલય વ્યવસ્થા તથા ODF સસ્ટેનેબિલિટી માટે નાગરિકોની માનસિકતામાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય। આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા અધિકારીઓ તથા સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવસારીને સ્વચ્છતાના શિખરે પહોંચાડવા માટે મહાનગરપાલિકાનો પ્રયાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, ડેપ્યુટી કમિશનર JU વસાવા સાથે અધિકારીઓ, પદાધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ સાથે સફાઈ કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ નવસારી મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ તેમજ ડ્રેનેજ વિભાગના તમામ કર્મચારીઓની એક તાલીમ રાખવામાં આવી છે। આપ સૌ જાણો છો કે ગત વર્ષે આપણે સર્વેક્ષણમાં નવસારી મહાનગરપાલિકાને 41st એટલે કે 41મો રેન્ક મળ્યો હતો। આ વખતે આપણે વધુ સારો પ્રયત્ન કરવા માટે તમામ કર્મચારીઓની તાલીમ રાખી રહ્યા છે, જેમાં સમગ્ર શહેરમાંથી જે પણ કચરો મળે છે એને અલગ અલગ કઈ રીતે વર્ગીકૃત કરવાનો છે। ભીનો કચરો અલગ રાખીએ, સૂકો કચરો અલગ રાખીએ, સૂકા કચરામાં જે પ્લાસ્ટિક છે એને અલગ રાખીએ, મેટલ છે એને અલગ રાખીએ, રબર જે છે એને અલગ, આમ અલગ અલગ પ્રકારના જે વેસ્ટ છે એને કઈ રીતે અલગ રાખવાનું એની એક ડિટેલ માહિતી આપવા માટે આપણે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટથી એના ટ્રેનર્સ આવ્યા છે અને એ પ્રકારે આપણે એક ઇવેન્ટ રાખી છે। નવસારીને આપણે સ્વચ્છ સર્વેક્ષણમાં આગળ લાવવા માટે તમામ નાગરિકોને ખૂબ જ સહકાર આપવાની જરૂર છે। એના માટે આપણે જે સફાઈ કામદાર છે પહેલા એ લોકો તાલીમ આપીએ છીએ અને સફાઈ કામદાર દ્વારા રોજે રોજ પોતાની જે કાર્યક્રમ પ્રવૃત્તિ છે એ દરમિયાન પણ આપ સૌને પણ એ લોકો અપીલ કરશે, એ પ્રમાણે એમનો સહકાર આપશો અને નવસારીને આગળ લાવવા માટે આપ અમને મદદ કરજો। થેન્ક યુ।